ભલે તો તમને આ અમારી મઢીમાં જે કામ આવે એ કરજો અને મારા સીતારામ તમને દેહે જાઓ. ભલે બા. જો લેલગર બાપુ તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. શુભા બાપા અમારો દીકરો છે નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છું. હવે આશ્રમમાં એના જેવું કાંઈ સેવાનું કામ હોય તો મોકજો બાપા. કાલા આશ્રમ તમારો છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. બાપા કે બોલ. આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતાં તમે બમણી તાળી આપો છો. સીતારામ. મહિલા મંડળ આપણે વેચાય જય ગીગડા પીર. જય ગીગડા આપા અમારી રક્ષા કરજો બાપા. સમજી બાપુ. હા બાપા. મારી ઈચ્છા બધાને હરિહર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા. અરે મોજ કરો વાલા. નકામી ફિકર શું કામ કરો છો? આ લ્યો અને એ આ લ્યો. એ આ લ્યો. જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ હાલો હાલો હાલો. હાલો મોજું કરાવી. હાલો બાપુ હાલો. બોલો બજરંગ બલીની, રામચંદ્ર ભગવાનની હરિહર. હરિહર કરો વાલા. બે ભાઈ પણ છો લે. કોઈને પણ આ ઘર દેખો. હાલો ફોન મૂકી દે, દર્શન કરી લે. હનુમાનજી મહારાજની, ગીગડા પીરની, સીતારામ ભગવાનની. સીતારામ. સીતારામ 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 વાળા. પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ શહેરમાં પાનવાળાને ત્યાં જવાનું છે. કેમ બાપા? એને વાળા આપણે વેણ આપી અને સાધુ જો વેણમાં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાળા. આપણે અહીંથી સીધા વ્યા જઈ બટુકભાઈ ત્યાં અને ત્યાંથી જ આવું આપણે બગદાણે. બરોબર ને? હાલો. સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. અરે બાપા આમ અચાનક મને કેવડાય હોત તો હું તેડવા આવત. હવે વાલા તમને વેણ આપ્યું હતું પછી તમને તેડવા બોલાવાય? આવી ગયો. મારા રામની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે. ભલે બાપા હાલો અંદર. શું છે બટુકભાઈ? અમે ગયા હતા હતા એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા ક્યાં આવી આવ્યા? બાકી હવે મોજમાં? હાજી બાપા. દીકરો ક્યાં છે તમારો? બસ બાપા એ ગગાને લાવતો. રાખી દો. આપણો જ દીધેલ છે બાપા. અરે વાલા, ઈશ્વરનો મારા રામનો આશીર્વાદ છે ભાઈ. સીતારામ. પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે. બાપા આપની કૃપા થાય તો મોટું થઈ જાય. મારી કૃપા હોય વાલા. કૃપા તો મારા રામ. બાપા હવે આવ્યા છો થોડુંક રોકાવ ને. મારી તબિયત બરાબર છે. આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયું. મારા રામનો હુકમ થાય તો વળી પાછો આવી અને આપણે મોજ કરશું. સીતારામ બાપા. સીતારામ. સીતારામ બેટા સીતારામ. સીતારામ. જો બટુભાઈ, હા બાપા. અમે રજા લઈએ. ભલે બાપા. સીતારામ વાલા. સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો?
આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા, આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને. કાલનો કોઈ ભરોસો છે વાલા, એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા, હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાણ નથી વાલા. બાપા હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા. મોટા ભાઈ, આજ મારા જીવને હુવાણ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાહાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કાંઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડસ કરી દે ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું સવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા. બટુકભાઈ, તમે આરામ કરો. લ્યો તારે બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો. આને અહીં ખીલી મારો. હે રામ, હે રામ, હે રામ. સીતારામ. પછી કામ મૂકવાનું છે આપણે. રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો. હે રામ. કોની ગાડી છે? બાપા લ્યો ચા. બાપા, બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું. બાપા સીતારામ. બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું. ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો. બાપા, બાપા, ડાયરેક્ટ ઉભી જવાનું બંધ છે. બાપા, 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 બાપા. ભાવજી, હા, બાપા નીચે કેમ ઉતા છે? મને હું ખબર. પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા, પણ સવારે હું આવ્યો તો નીચે હતા. બાપા, ભાવજી તું જડજા અને ગામમાં હંધાઈને ખબર દઈ દે કે બાપા દેવ થઈ ગયા. હા જડજા.